गुड मॉर्निंग मित्रों। आज तारीख से 5/11/2025 અને સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ। પાલીતાણામાં આપણી નાઈટ હતી તો ઉઠી જાવી હવે બરાબર। ઉઠીને બહાર જોયું તો 10 વાગી ગયા હતા સવારના, એટલે 10 વાગી ગયા છે। સવારમાં જુઓ આવો માહોલ છે અહીંયા। પછી આપણે અત્યારે નાસ્તો કરવા જાશું અને કસ્ટમરનો ફોન આવી ગયો છે એટલે આપણે જવાનું છે શંખેશ્વર। પાલીતાણાથી શંખેશ્વર જવાનું છે। કસ્ટમરનો કોલ આવી ગયો તો એટલે આપણે થઈ ગયા ફ્રેશ અને 10:30 વાગી ગયા છે એટલે ફ્રેશ થઈ ગયા છે। એની ગાડી પણ રેડી કરી દીધી, સાફ સફાઈ ઓઇલ પાણી બધું કરી નાખ્યું છે અને આપણે પણ ફ્રેશ થઈ ગયા છે। પણ પહેલાં આપણે નાસ્તો કરવો પડશે કેમ કે ભૂખ લાગી છે। કસ્ટમરનો ફોન આવી ગયો છે એટલે આપણે નાસ્તો કરી લેવી। આજે 2 નાઈટ અહીંયા જ હતી આપણી આ ધર્મશાળામાં। તો હવે આપણે જાવી છીએ, અહીંથી નીકળવી છીએ નાસ્તો કરીને। પછી કસ્ટમરનો કોલ આવ્યો હતો એટલે આપણે શંખેશ્વર જવા રવાના થવાનું છે। 10:30 વાગી ગયા છે એટલે આપણે જાવી હવે બહાર નાસ્તો કરવી અને પછી આગળ જોવી શું થાય એ। આપણે આવી ગયા નાસ્તો કરવા, તો ચા મંગાવી લીધી અને ખારી છે નાસ્તામાં। ખારીને ચા મજા આવે એટલે ચા ખારી ખાઈ લેવી। અને પછી કસ્ટમરનો કોલ તો આવી ગયો હતો પણ એમને કીધું કે પાછો કોલ કરું એટલે આવી જાજો પિકઅપ કરવા માટે। એટલે કે આપણે અહીંયા વેટ કરવી, અહીંયા બેસવાનું છે એટલે ભાઈબંધ દોસ્તાર આવે છે હમણાં, થોડીક વાર બેસવી। જો આ ખાટલો ને બાકડો ને ખુરશી બુરશી છે અહીંયા બેસવી। બે દોસ્તાર આવે છે મળવા એટલે આપણે એની વાટ જોવી છીએ, અહીંયા બેસવી થોડીક વાર। પછી કસ્ટમરનો કોલ પાછો આવે એટલે આપણે જાશું। શંખેશ્વર જવાનું છે અહીંયાથી। મિત્રો આપણે પાલીતાણાની બહાર નીકળવી છીએ ધીમે ધીમે। ભાવનગર ધોલેરા હાઈવે આપણે ચડી ગયા છે મિત્રો। ધીમે ધીમે જવા દેવી મિત્રો। ભાવનગર એક્સપ્રેસ હાઈવે ઉપર એમ લાગ્યું આ દિવાલ છે, નજીક આવ્યો તો ખબર પડી કે આ તો સર્કલ છે। બોલો, એવું સર્કલ બનાવેલું જબરદસ્ત, દિવાલ લાગી પહેલાં તો મને દૂરથી। આપણે ગેલોપ્સ હોટલ આવી ગયા। પાલીતાણાથી જતા હતા શંખેશ્વર એટલે ગેલોપ્સ હોટલ રસ્તામાં આવે, તો અહીંયા થોડોક એવો નાસ્તો કરી લેવી એટલે સાંજ પડી જાય। ધીમે ધીમે દર્શન કરતાં કરતાં જાવી એટલે મોડું થવાનું છે એટલે કીધું અહીંયા નાસ્તો કરી લેવી બરાબર। એટલે ચાલો મિત્રો નાસ્તો કરવા। નાસ્તામાં આપણે મગાઈ નાખ્યો મકાઈનો સેવડો, એટલે કે ડોડાનો સેવડો, ટૂંકું ને ટાચ, એટલે ખાઈ લેવી। મકાઈનો સેવડો મગાઈ નાખ્યો એટલે ખાઈ લેવી, બીજી કાંઈ ઈચ્છા હતી નહીં એટલે ખાઈ લેવી। મકાઈનો સેવડો ખાઈને આ ભાઈ પાસે આવી ગયા સહેજ ચીંગ તેલવાળા, 5 લીટર મોકલાવું મારા વાલા, એની પાસે થોડીક વાર આપણે વાતું કરશું। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા શંખેશ્વર। શંખેશ્વરમાં આપણે મંદિર જોડે જ છે, આ જૈન મંદિર છે એની પાસે છે મેરડીમાનું મંદિર, તો કોમેન્ટમાં લખી નાખજો જય મેરડીમાં। અને આ છે શંખેશ્વરની બજાર હજી ખુલ્લી છે એટલે આપણે બજારમાં એક આંટો મારવી। બજારમાં આપણે એક આંટો મારવી પછી આપણે જવાનું છે જમવા। અને જવો આ છે શંખેશ્વરની માર્કેટ, એટલે બધું ખુલ્લું છે અત્યારે બરાબર। 9:30 વાગી ગયા છે અને આ છે માર્કેટ શંખેશ્વરનું। આપણે જમવાનું અને સૂવાની વ્યવસ્થા કરવાની છે। હવે જોઈએ આગળ કઈ રીતનું છે બધું પોઝિશન। અહીંયા કેવું પબ્લિક હોય એ પ્રમાણે બધું સેટિંગ થાય, સૂવાનું ને ગાડીમાંય સૂવું પડે ને રૂમે મળે અને કાંઈ નક્કી ના હોય, મચ્છરે કવડે ને બધું થાય। આ છે હાઈવે આવી ગયો માર્કેટની બહાર નીકળીને। જુઓ આ જાય વિરમગામ અને આ જાય હારીજ સમી બાજુ, આ સર્કલ મેન બરાબર। તો આપણે હવે જમવા જવાનો પ્લાન કરવી। આપણે આવી ગયા જમવા, અહીંયા આપણે જમશું। એટલે જો સુલે રોટલા અને રોટલીને એવું બને છે, માસી બનાવે છે, જે ખાવું એ બનાવી દે, એમ તમે ટૂંકમાં લાય, આવું દેશી જ ખાવાનું હોય આપણું। તો જમવાનું આવી ગયું છે એટલે હવે આપણે જમી લેવી। જો રોટલી મગાવ્યું અને શાક ને ગોળ ને દૂધ, હવે જમી લેવી। ગોળ ને દૂધ ને છાશ ને શાક ને રોટલી ને એવું બધું જમીન પછી આપણે ગાડી એક ધર્મશાળાનું પાર્કિંગ છે ત્યાં મૂકી દેવું, ગાડીમાં જ સૂવાનું છે, કે રૂમ બૂમ છે નહીં આજે। જો આ મરચાં ને
ખાઈ લેવી. આજ આખો દિવસ ખાધું નથી એટલે અત્યારે પેટ ભરીને જમી લેવી, બરાબર, પછી સૂઈ જાવી મિત્રો. આપણે ગાડી કરી નાખી પાર્કિંગ અને ગાડીમાં જ સૂવાનું છે મિત્રો, એટલે ગાડીમાં જ સૂઈ જવાનું છે, બરાબર. તો જય માતાજી, આજનો બ્લોગ અહીંયા લગી જતો. જય માતાજી મિત્રો, ગુડ નાઇટ, અને કાલે નવા બ્લોગમાં મળવી. જય માતાજી. બ્લોગ અહીંયા લગી જતો. જય માતાજી મિત્રો, કાલે સવારે નવા બ્લોગમાં મળવી. જય માતાજી.